માં શું થશે કે ધન સંખ્યા ઋણ થશે, ઋણ સંખ્યા ધન થશે. જ્યારે વ્યસ્તમાં કેવું હશે, અંશ અને છેદનો ફેરફાર થઈ જશે. અંશ નીચે આવી જશે, છેદ હશે ઉપર જતો રહેશે. સંખ્યા એકલી આપેલી હોય, નીચે કઈ ના હોય, તો છેલ્લે છેદમાં એક તો હશે, હશે ને હશે. ચાલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ. તો કે આગળના વિડીયોમાં આપણે ગણિતનું જે ચેપ્ટર નંબર 2 છે બહુપદી, તેનું સ્વાધ્યાય 2.1 આપણે પતાવ્યું. હવે જે આગળ દાખલા ચાલુ થવાના છે, તે દાખલા કઈ રીતે ગણવા અને કઈ રીતે તેના સારી રીતે જવાબ લાવવા અને કઈ રીતે સરળ રીતે સમજવા, તે આપણે આગળ સમજવાનું છે. તો ચાલો શરૂ કરીએ. ચાલો તો શરૂઆત કરીએ. તો હવે આગળ શું આવે છે, તો કે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ. હવે આગળ પ્રશ્ન કેવો આવશે કે કોઈ સમીકરણ આપેલું છે અને એમાં એમ કહેશે કે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ શોધો. તો એ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો પહેલું છે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળાના સૂત્રમાં કઈ સૂત્ર છે, તો -b ભાગ્યા a. જ્યારે શૂન્યના ગુણાકાર માટે છે c ભાગ્યા a. હવે આ કઈ રીતે આવશે, તો જો પેલા તો હું એક સમીકરણ લખી દઉં કે દ્વિઘાત બહુપદીની વાત કરવામાં આવે છે. કઈ દ્વિઘાત બહુપદીની વાત કરવામાં આવે છે. કોની વાત કરવામાં આવે છે? જો અહીંયા દ્વિઘાત બહુપદી. પણ દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક રૂપ શું હતું આપણે, તો જો ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. હવે અહીંયા શું થશે કે જે આ a છે, b છે ને c છે, તેની જગ્યાએ કોઈ અંક આપેલા હશે. કેવી રીતે? જો સમજી લો કે આપણે એક સમીકરણ લઈએ, જેમ કે 3x નો વર્ગ પ્લસ 4x પ્લસ 5. હવે સમજી લો કે આ હવે કોઈક એક સમીકરણ આપણને આપેલું છે. હવે આના ઉપરથી આપણે શૂન્યનો સરવાળો ગોતવાનો છે. તો જો હવે અહીંયા સૂત્ર શું આપ્યું કે -b ભાગ્યા a. તો -b, હવે b એટલે શું, તો જો b એટલે આ, તો b ની જગ્યાએ શું આવે? 4. તો અહીંયા આપણે b ની જગ્યાએ શું મૂકવા પડશે? 4. પછી a, તો એનો મતલબ શું? અહીંયા એટલે કે x વર્ગનો સહગુણક. એનો મતલબ શું થશે? x વર્ગનો સહગુણક. તો x વર્ગનો સહગુણક કોણ છે? તો 3. તો અહીંયા શું લખવું? 3. આગળ જોઈએ તો શૂન્યનો ગુણાકાર. તો જો c ભાગ્યા a. હવે c શું છે? અચળ પદ છે. પાછળ c શું છે? અચળ પદ છે. અચળ પદમાં અહીંયા શું આપેલ છે? 5. તો અહીંયા આપણે c ની જગ્યાએ 5 મૂકવા પડશે. પછી a, એનો મતલબ શું? તો કે x ના વર્ગનો સહગુણક. x વર્ગનો સહગુણક કોણ છે? 3. તો આવી રીતે જે સમીકરણમાં અંક આપ્યા છે, તેનો ઉપયોગ કરીને આપણે શૂન્યના ગુણાકાર અને શૂન્યના સરવાળા આપણે શોધવાના છે. તો એના માટે આ તમારે બે સૂત્ર ફરજિયાત કરવા પડશે કે શૂન્યનો સરવાળો, તો કયું સૂત્ર આવે? તો -b ભાગ્યા a. જ્યારે શૂન્યનો ગુણાકાર એટલે કે c ભાગ્યા a. ચાલો તો આગળ વાત કરીએ. તો જો આગળ હવે આ સમજતા પહેલા પહેલી વસ્તુ એ વસ્તુ સમજો કે વિરોધી એટલે શું અને વ્યસ્ત એટલે શું. જો વિરોધી એટલે કેવું થાય ખબર? જેમ કે અહીંયા 3 આપેલ છે, તો આનું વિરોધી -3 થાય. જો અહીંયા 4 આપેલ છે, તો આનું વિરોધી -4 થાય. -5 આપેલ છે, તો આનું વિરોધી 5 થાય. વિરોધી એટલે જે સંખ્યા ધન હશે એ ઋણ અને ઋણ હોય ધન. પરંતુ વ્યસ્તમાં કેવું થશે? સમજી લો કે અહીંયા 1 આપેલ છે. સમજી લો કે આપણે એક સાદું ઉદાહરણ લઈએ કે 3 ભાગ્યા 4 આપેલ છે. તો આનો વ્યસ્ત કેવો થશે કે આ ઉપર જશે, આ નીચે આવશે. મીન્સ કે 4 ભાગ્યા 3. બીજી કોઈ સંખ્યા લે, જેમ કે અહીંયા 1 આપેલ છે. હવે 1 નો વ્યસ્ત કેવો થશે? તો સમજી લો કે અહીંયા 1 ભાગ્યા કઈ નથી. સમજી લો કે 1 ની જગ્યાએ કામ કરીએ, 4 લઈ લઈએ. અહીંયા 4 આપેલ છે. હવે 4 ની નીચે કઈ નથી, તો 1 તો હશે ને, કઈ નહીં હોય તો 1 ઉપર જશે, નીચે આવશે 4. તો આ એનું શું થયું? વ્યસ્ત થયું. વિરોધમાં શું થશે કે ધન સંખ્યા ઋણ થશે, ઋણ સંખ્યા ધન થશે. જ્યારે વ્યસ્તમાં કેવું હશે? અંશ અને છેદનો ફેરફાર થઈ જશે. અંશ નીચે આવી જશે, છેદ હશે ઉપર જતો રહેશે. અને સંખ્યા એકલી આપેલી હોય, નીચે કઈ ના હોય, તો છેલ્લે છેદમાં એક તો હશે, હશે ને હશે. ત્યારે
આ જો કે જો a અને b વિરોધી સંખ્યા હોય તો b બરાબર 0 થશે. હવે જો આને હું જ્યારે આવીશ ત્યારે આગળ સમજાવીશ. હાલ ફક્ત એટલું સમજો કે જ્યારે આપણે દ્વિઘાત સમીકરણના જો આપણે તમને મેં કીધું કે દ્વિઘાત સમીકરણ હોય તો એના શૂન્યોની સંખ્યા કેટલી હશે? 2 હશે. હવે જ્યારે બે શૂન્યોની સંખ્યા હોય તો જે બે શૂન્યો મળે છે તે પરસ્પર વિરોધી હશે ને તો b બરાબર 0 થશે. અને જો a અને b પરસ્પર વ્યસ્ત હશે તો c બરાબર શું થશે? a થશે. આ MCQ માં પૂછાય તો તમારે યાદ રાખી લેવાનું. હવે આગળ શું છે હું જ્યારે આવશે ને ત્યારે હું તમને સમજાવીશ. ચાલો તો હવે આપણે જે સ્વાધ્યાયના દાખલા છે તેના તરફ આગળ વધીએ. ચાલો તો હવે આગળ દાખલાની શરૂઆત કરીએ. તો જો હવે આવો દાખલો પૂછાય ત્યારે કરવાનું શું? આવો દાખલો પૂછાય તો કરવાનું શું? જો આના માટે હું તમને થોડા સ્ટેપ આપીશ. જો પહેલું છે સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 1 શું કે છેલ્લે આ અહીંયા કઈ નથી એટલે 1 સમજવાનું. આપણે કઈ નથી એટલે શું સમજવાનું? 1. જો 2 કે 3 કે 4 કે 5 કોઈ સંખ્યા આપેલી હોત તો ઠીક છે, પણ હાલ કઈ નથી એટલે શું અહીંયા 1 સમજવાનું. એટલે આ થઈ પહેલા નંબરની સંખ્યા, આ થઈ છેલ્લા નંબરની સંખ્યા. તો પહેલી અને છેલ્લી સંખ્યાનો કરવાનો ગુણાકાર. કે પહેલી સંખ્યા સ્ટેપ નંબર 1 માં શું હતું? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો શું કરવાનો? ગુણાકાર. ઓકે, તો ચાલો એ કરી નાખીએ. તો 8 એકા 8 સંખ્યાનો ગુણાકાર કેટલો થાય છે? 8. ઓકે, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો કરવાનો ગુણાકાર. હવે સ્ટેપ નંબર 2 કે આજે સંખ્યા ગુણાકાર કરતા મળી તેના એવા બે ભાગ પાડવાના કે જેનો સરવાળો કાં તો બાદબાકી વચલી સંખ્યા આવે. તો ચાલો આના ભાગ પાડીએ. તો 1 છે 4 દુ 8. ઓકે, હવે 4 દુ 8. હવે જો 4 ને 2 તો 6 થશે, પરંતુ 4 માંથી 2 કાઢવામાં આવશે. કે 4 માંથી 2 કાઢીએ જવાબ આપણને કેવો મળશે? 2. ઓકે, તો હવે શું સ્ટેપ નંબર 2 માં શું હતું? સ્ટેપ નંબર 2 માં કે સંખ્યાનો મળેલ ગુણાકારનો કે ગુણાકારના એવા ભાગ પાડો કે તે બે સંખ્યાનો સરવાળો કાં તો બાદબાકી વચલી સંખ્યા જેવી થાય. વચલી સંખ્યા જેટલો થાય. પહેલું સ્ટેપ શું કર્યું? કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર. બીજી સ્ટેપ શું છે? કે ગુણાકાર જે આપણને મળ્યો છે તેના એવા બે ભાગ પાડો કે તે બે સંખ્યાનો સરવાળો કાં તો બાદબાકી વચલી સંખ્યા જેટલો થાય. ઓકે, હવે આટલું કર્યું. હવે આ બે સંખ્યાના ભાગ તો આપણે પાડ્યા, પરંતુ એ નિશાની કઈ મૂકશું? અહીંયા નિશાની તો કઈ મળશે? પ્લસ માઇનસ કે બીજી. તેના માટે હવે સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 શું કરવાનું? કે પાછળની સંખ્યા જોવા, પાછળની સંખ્યાનું નિશાન જોવાનું. કે પાછળની સંખ્યાના નિશાનમાં પાછળની સંખ્યાના નિશાનમાં જો માઇનસ હોય તો અલગ અલગ નિશાની આવે. જો પ્લસ હોય તો સરખી નિશાની આવે. ઓકે, જો પાછળની સંખ્યામાં નિશાન માઇનસ નું હોય તો અલગ અલગ નિશાની આવે, પ્લસ હોય તો સરખી નિશાની આવે. હવે અહીંયા નિશાન કયું છે? માઇનસ. મતલબ કે અહીંયા નિશાની કેવી આવશે? અલગ અલગ આવશે. ઓકે, ચલો હવે સ્ટેપ નંબર 4. અલગ અલગ તો આવશે, પણ કયા પ્લસ આવશે ક્યાં માઇનસ આવશે એ તો ખબર પાડવી. તો એના માટે જોવાનું સ્ટેપ નંબર 4. એના માટે કરવાનો સ્ટેપ નંબર 4. શું સ્ટેપ નંબર 4 કરવાનું? કે પહેલી સંખ્યા પહેલું નિશાન જોવાનું. જે પહેલું નિશાન હોય જો બાદબાકી માટે કહું છું કે જો બાદબાકી નિશાન છે તો હવે નિશાન કેવા આવશે? અલગ અલગ.
હવે અલગ અલગ આવશે તો અહીંયા કયું છે બાદબાકીનું નિશાન, તો કે અહીંયા જે નિશાન હોય તે મોટી સંખ્યાને આવે ને વધેલું નિશાન નાની સંખ્યાને આવશે. ઓકે, જોઈએ શું કરવાનું કે હવે આગળ શું કરવાનું કે પહેલું નિશાન જોવાનું. પહેલું નિશાન જોવાનું, તે નિશાન મોટી સંખ્યાને અને વધેલું નાની સંખ્યાને. હવે જુઓ આ સ્ટેપ આપણે તમને સમજાવવા માટે ખાલી લખ્યા છે, બાકી જ્યારે તમે પ્રેક્ટિસ કરશો લખશો એટલે તરત આવે. જો પહેલી છેલ્લી સંખ્યાનો ગુણાકાર, ચલો આનું સાદુરૂપ આપીએ કે પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો ગુણાકાર, તો ચલો 8 એકા 8. હવે 8 એકા 8 ના બે ભાગ પાડ્યા, કેવા કે જેથી વચ્ચેની સંખ્યાનો કાં તો સરળ કાં તો બાદબાકી થવી જોઈએ. તો 4 દુ 8 કે 4 માંથી 2 કાઢશો તો મળી જશે. ઓકે, હવે નિશાની, તો છેલ્લી નિશાની જોવાની કઈ છે, પ્લસ છે કે માઇનસ છે, તો ચલો કઈ છે માઇનસ. માઇનસ છે તો કેવું આવશે અલગ અલગ. તો ચલો x સ્ક્વેર માઇનસ, હવે પહેલી શું માઇનસ, તો માઇનસ આ નિશાની અહીંયા આવશે અને અહીંયા તો x નો વર્ગ, હવે શું આવશે 4x, હવે પ્લસ 2x 4 અને માઇનસ 8. હવે જો આપણને કેવું મળશે, હવે -4 માંથી -2 સોરી -4 પ્લસ -2x બરાબર -2x થાય. બસ, તો હવે જોઈએ આગળ. હવે આમાં જો સરખું શું નીકળે છે, તો કે x સરખા છે, તો x સામાન્ય કાઢીએ તો અહીંયા શું વધશે, તો કે અહીંયા એકલો x વધશે, અહીંયા વધશે -4 પ્લસ આ પ્લસ હતા પ્લસ. હવે અહીંયા સરખું શું નીકળશે, તો અહીંયા જો બે સરખા નીકળે છે, આનો 8 તો 4 દુ 8, તો અહીંયા શું નીકળશે 2, તો અહીંયા શું વધશે x અને અહીંયા 4 દુ 8 એટલે -4. હવે તમે એક વસ્તુ નોટિસ કરવાની કે જ્યારે આટલું લખ્યા પછી જ્યાં કૌંસમાં જે સંખ્યા આપેલી છે જો સરખી ન મળે તો સમજી લેવાનું તમે આગળ કંઈક ભૂલ કરી છે. આ હંમેશા કેવી મળશે, સરખી. ચલો તો x પ્લસ 2, x પ્લસ 2 અને બીજી x -4 બે વખત, એટલે આપણે લેશું એક જ વખત કે x પ્લસ બીજી કઈ મળી x -4. હવે અહીંયા x પ્લસ 2, તો x અહીંયા પ્લસ છે, તો x પ્લસ 2 બરાબર 0 અને અહીં x -4 બરાબર 0. હવે x બરાબર અહીં પ્લસમાં છે તો આ બાજુ માઇનસમાં એટલે કે 2 અને અહીંયા x અહીંયા માઇનસમાં છે તો અહીંયા પ્લસમાં એટલે કે -4, તો અહીંયા આવશે +4, તો બરાબર 4. તો આપણને આ શું મળ્યા, બે શૂન્યો મળ્યા. આ જે સમીકરણ દ્વિઘાત સમીકરણ હતું તેનું આપણને આ બે શૂન્યો મળ્યા કે x -2 અને x બરાબર 4. ફરી એકવાર જોઈ લેજો, પહેલી અને છેલ્લી સંખ્યાને શું કરવાનો, ગુણાકાર કરવાનો. ગુણાકાર કર્યા પછી તેના બે એવા ભાગ પાડવાના જેથી કે વચલી સંખ્યા છે ને તે સંખ્યાનો પ્લસ કરતા અથવા તો માઇનસ કરતા તે જવાબ મળવો જોઈએ. પછી એનું આવી રીતે સાદું રૂપ આપી દેવાનું જેથી આપણને આવી રીતે બે શૂન્યો મળશે. આગળ આમ લખી શકાય તો કે આમ x બરાબર -2 અને x બરાબર 4 એ આપેલ બહુપદીના શૂન્યો છે. ઓકે, ચાલો તો જોઈએ શું કીધું છે કે નીચે દર્શાવેલી જે દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો. તો આ દ્વિઘાત બહુપદીના આપણે બે શૂન્યો શોધ્યા. હવે આગળ શું કીધું છે કે તેમના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ તપાસવાનો છે, કે જે તેમના શૂન્યો અને સહગુણકો છે તેના વચ્ચેનો સંબંધ તપાસવાનો છે. તો તેના માટે આપણે શું કરવું પડે છે, જે આગળ મેં તમને સૂત્રો કીધા હતા તે સૂત્રોનો ઉપયોગ કરવો પડશે. તો ચાલો આગળ હવે જોઈએ. ચાલો તો આપણે જોઈએ, તો અહીંયા શું હતું કે પેલા સમીકરણ શું હતું કે x² માઇનસ 2x -8. હવે જે આ સમીકરણ છે તેના આપણે a b અને c એમ ત્રણ જે જો શું કહેવા માંગુ છું, અહીંયા કેટલા છે a, આપણે પહેલા જોઈએ એનું સ્વરૂપ કે ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. હવે જો અહીંયા a નો મતલબ શું થાય, એનો મતલબ છે અહીં 1, જ્યારે b નો મતલબ છે -2, માઇનસની નિશાની લઈ લેવાની, અને c નો મતલબ શું છે -8.
અહીંયા એનો મતલબ શું છે? તો એનો મતલબ છે 1, બી નો મતલબ છે -2, જ્યારે સી નો મતલબ છે -8. ચલો તો આને જોઈએ. તો પહેલા આપણે શું કે શૂન્યના સરવાળો કીધો હતો. તો પહેલા તપાસે શૂન્યનો સરવાળો. ચલો તો નંબર 1 શૂન્યનો સરવાળો. ચલો આપણે પહેલા સાદી રીતે કરશું, પછી સૂત્રનો ઉપયોગ કરશું. હવે શૂન્યના સરવાળામાં ચલો બે શૂન્ય મળ્યા, તો -2 પ્લસ બીજું શું મળ્યું 4, તો કે 4. હવે અહીંયા માઇનસ અને 4, તો અહીંયા જવાબ શું આવશે આપણો 2. ઓકે, જવાબ આપણો શું આવશે 2. તો હવે આગળ જે સૂત્ર હતું તેના દ્વારા જોઈએ. તો અહીંયા પણ હું ફરી એક જ લખીશ કે શૂન્યનો સરવાળો. ચલો શૂન્યના સરવાળાનું સૂત્ર શું હતું બોલો હેડો. ચલો મને કોમેન્ટ કરો ફટાફટ. શૂન્યના સરવાળાનું સૂત્ર શું હતું? તો કે શૂન્યના સરવાળાનું સૂત્ર હતું -b/a. -b/a. ચલો -b. હવે -b માં શું આવશે? તો કે -2. ચલો માઇનસ ની નિશાની પહેલા લઈ નાખીએ, માઇનસ કૌંસમાં. હવે b એટલે શું? તો b એટલે -b. તો -b ભાગ્યા એનો મતલબ શું છે? 1. તો 1. ચલો હવે અહીં લઈ લઈએ. તો માઇનસ માઇનસ પ્લસ 2/1, તો બરાબર જવાબ આવ્યો 2. ચલો તો આ આપણો જવાબ અહીં સરખો મળે છે. મતલબ શૂન્યના જે આપણે સહસંબંધ તપાસો, જે સહસંબંધ તપાસવાનો હતો તે આપણે અહીંયા તપાસ્યો. ચલો અહીં આપણે શું કીધું હતું? શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ તપાસવાનો છે, તો આપણે તપાસ્યો. હવે આગળ છે ગુણાકાર, કે શૂન્યનો ગુણાકાર કરવાનો છે. તો ચલો નંબર 2 માં શું હતું? શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર. તો શૂન્યો કયા કયા મળ્યા? -2 અને 4. ચલો -2 ગુણ્યા 4, તો જવાબ શું આવશે? 4 દુ 8, પણ કેવા? -8 આવશે. હવે આ જ રીતે આપણે શૂન્ય જે સૂત્રનો ઉપયોગ કરવાનો છે, કે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું હતું? તો કે c/a. c/a. ચલો c બરાબર કેટલા? તો કે c બરાબર -8. ઓકે, અને a બરાબર કેટલા? તો કે 1. તો અહીં જવાબ શું આવશે? -8. તો અહીં આપણને શું જવાબ મળી રહે છે? બંને સમાન જવાબ મળે છે. તો આવી રીતે આપણે દાખલો ગણવાનો છે. જ્યારે પણ કહે કે આપેલ સમીકરણ છે તેના શૂન્યો શોધો અને શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ તપાસો. તો આવી રીતે આપણે કરવાનું છે. ચલો એકવાર ફરી રિવાઇઝ કરાવી દઉં. કઈ રીતે? તો કે આપેલ સમીકરણના પહેલા અને છેલ્લા જે સંખ્યા છે તેનો ગુણાકાર કરી નાખો. તો અહીંયા આપણે ગુણાકાર કર્યો હતો. પછી એના બે ભાગ પાડવાના. આવા બે ભાગ પાડવાના. કેવા ભાગ પાડવાના? કે જેથી તેનો તે બે સંખ્યાઓનો સરવાળો અથવા બાદબાકી એ વચલી સંખ્યા જેટલો હોય. ઓકે, એટલું કર્યા પછી શું કરવાનું? જે મેં તમને આગળ ટ્રિક શીખવાડી એ કે પાછળની સંખ્યા જોવાની. જો પાછળ માઇનસનું નિશાન હોય તો અહીં બે નિશાની અલગ અલગ આવશે. અહીંયા જો પ્લસનું નિશાન હોત તો બંને જે નિશાની કેવી હોત? સરખી હોત. એ જ્યારે જ્યારે આગળ હવે જેમ દાખલા આવશે હું તમને કહેતો રહીશ. ચલો હવે અહીંયા નિશાની કઈ હતી? બાદબાકી મીન્સ કે માઇનસની. તો નિશાની કેવી આવશે? અલગ અલગ. પણ અલગ અલગ કઈ આવશે? તો જવાનું પહેલી નિશાની. કે અહીં જે નિશાની હોય તે મોટી સંખ્યાને આપવાની અને વધેલી નિશાની નાની સંખ્યાને આપવાની. અહીં આપણે આપી દીધી. હવે એના પછી આવી રીતે આપણે સાદું રૂપ આપવાનું. સાદું રૂપ આપતા આપણને અહીંયા બે શૂન્યો મળે છે. હવે બે શૂન્યોનો અહીં જે સરવાળો કર્યો, પછી કર્યો ગુણાકાર, જેનાથી તે શૂન્યો અને શૂન્યના સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે તપાસ્યો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. હવે જે બાકીના દાખલા છે, આ દાખલો એક તમારા સમજવા માટે હતો, એટલે આપણે આમાં ખૂબ ઘણો ટાઈમ ખેંચી કાઢ્યો. પરંતુ હવે જે આવશે એ આપણે ડાયરેક્ટ ગણવાના હશે, એટલે તરત પડશે. તો હવે તમને જો અમારો વિડીયો ગમ્યો હોય, આજે મેં સમજાવ્યું છે, તમારા મગજમાં સારી રીતે ઉતર્યું હોય, તમને સમજાણું હોય, તો અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા 10મા ધોરણમાં ભણતા જે મિત્રો છે તેમને શેર કરો, જેથી તેમને પણ આ જે દાખલા છે તે ગણવામાં સરળતા રહે અને સરળ રીતે સમજી શકે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. આવજો.